દોસ્તો નમસ્કાર. દોસ્તો, બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા. મહારાષ્ટ્રમાં જે રીતે મહાયુતિ એટલે કે ભાજપ, શિવસેના શિંદે અને અજીત પવારની એનસીપીએ જે મેદાન માર્યું છે તેના કારણે અનેક સવાલો ઊભા થઈ ગયા છે. ખાસ કરીને જો સવાલો પર નજર નાખવામાં આવે તો જે રીતે મહારાષ્ટ્રમાં ભાજપનો વિરોધ થઈ રહ્યો હતો લોકસભા ચૂંટણી દરમિયાન, અને લોકસભા ચૂંટણીમાં ભાજપને મોટું નુકસાન ઉઠાવવું પડ્યું હતું, સાથે સાથે શિવસેના શિંદે અને અજીત પવારના એનસીપીને પણ નુકસાન ઉઠાવવું પડ્યું હતું. ઇન્ડિયા ગઠબંધન એટલે કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી, કોંગ્રેસ, એનસીપી શરદ પવાર અને શિવસેના ઉદ્ધવ ઠાકરેના જૂથે જે પ્રકારે પરફોર્મ કર્યું તેને જોતાં એવું લાગી રહ્યું હતું કે મહારાષ્ટ્રમાં એમવીએની સરકાર બનશે અને તમામને વિશ્વાસ હતો. આ ઉપરાંત રાજકીય પંડિતો પણ એવું માનતા હતા કે જે રીતે મહાવિકાસ આઘાડીએ મેદાન માર્યું છે લોકસભા ચૂંટણીમાં, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે વિધાનસભાની ચૂંટણી જે મહારાષ્ટ્રમાં યોજાવાની છે તેમાં પણ મહાવિકાસ આઘાડીની સરકાર બનશે અને જાકારો આપશે મહાયુતિને. પરંતુ તદ્દન વિપરીત પરિણામો આવ્યા. એની પાછળના મુખ્ય કારણોમાં જે છે તે કે જે પ્રકારે લોકસભાની ચૂંટણીમાં મહાયુતિને નકારી મહારાષ્ટ્રની જનતાએ, એટલે મહારાષ્ટ્રની જનતાએ મહાયુતિને નકારી, ત્યારે ભાજપે ડેમેજ કંટ્રોલના ભાગરૂપે ત્યાંની પરિસ્થિતિ, ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, ત્યાંની રાજકીય પરિસ્થિતિ, ત્યાંના લોકોની માનસિકતા અને લોકોને શું જોઈએ છે તેના ઉપર ગહન ચિંતન કર્યું અને તેને સાથ આપ્યો સંઘ પરિવારે. જે સંઘ પરિવાર 2024ની લોકસભાની ચૂંટણીમાં તદ્દન અલિપ્ત રહ્યો હતો ભાજપથી, અને જે રીતે ભાજપને 2024ની લોકસભા ચૂંટણીમાં 370 પારનો આંકડો પાર કરી જશે અને એવી અપેક્ષા હતી, પરંતુ તે ન થયું કારણ કે આરએસએસ ક્યાંક ને ક્યાંક તેનાથી નારાજ હતું. પરંતુ જે રીતે સંઘ પરિવારે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી જાહેરાત થઈ અને સંઘ પરિવારે પણ લોકસભાની ચૂંટણી પછી જે વિશ્લેષણ કર્યું અને તેમાં ભાજપના ઉચ્ચ નેતાઓ સાથે વાટાઘાટો કરી વિચાર વિમર્શ કર્યો અને જે પ્રકારે આખી જે રાજનૈતિક કહેવાય, રાજકીય કાવા દાવા અથવા તો રાજકીય દાવપેચ, તેની જે આખી સોગઠાબાજી ગોઠવી સંઘ પરિવાર સાથે રહીને ભાજપે ગોઠવી, અને સાથે સાથે શિંદે પર સરકારની પણ જે પરીક્ષા હતી તે પરીક્ષા પણ આ પરિણામોએ સાબિત કરી દીધું કે શિંદે સરકારની સામે કોઈ નારાજગી મહારાષ્ટ્રની જનતાને નથી. દોસ્તો, જે પ્રકારે પરિણામો આવ્યા, જે પ્રકારે લોકસભાની ચૂંટણીના પરિણામો અને વિધાનસભાની ચૂંટણીના પરિણામોનું એનાલિસિસ કરીએ તો લોકસભામાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે મેદાન માર્યું હતું. કોંગ્રેસનું સારું એવું પરફોર્મન્સ હતું અને કોંગ્રેસ આ વખતે પણ વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં સારું પરફોર્મ કરશે તેવી અપેક્ષા હતી અને તમામ લોકો રાખી રહ્યા હતા. ભાજપને પણ અંદર ખાનેથી ક્યાંક ને ક્યાંક ડર હતો કે જો સરકાર નહીં બને મહાયુતિની અને ભાજપને જોઈએ એવો ફાયદો નહીં થાય તો. આ સંજોગોમાં જે પ્રકારે મહારાષ્ટ્રમાં જે ભૂલો કરી હતી ભૂતકાળમાં, તે ભૂલોને સુધારવા માટેનો મોકો મળ્યો અને કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર સાથે મળીને જે પ્રકારે મહિલાઓના વિકાસ માટે, મહિલાઓ માટેની યોજના, જે મધ્યપ્રદેશમાં લાડલી બહેના યોજના હતી તેવી જ યોજના મહારાષ્ટ્રમાં લાગુ કરી લાડકી બહેન કરીને, અને જેનો ફાયદો વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રના મહિલા મતદારોએ કરાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે લાડકી બહેન યોજના હેઠળ 1500 રૂપિયા દરેક મહિલાઓના ખાતામાં જમા થવા માંડ્યા અને તેનો લાભ ભાજપ અને શિંદે સરકારે ઉપાડી લીધો. અને મિત્રો, જે રીતે લાડકી બહેન યોજના અમલી કરી અને તેનો ફાયદો લેવાનો પ્રયાસ કર્યો, ત્યારે મહારાષ્ટ્રની મહાયુતિ સરકારે આ જે
લાડકી બહેન યોજના છે તેમાં જો મહાયુતિની સરકાર બનશે તો 1500ના સ્થાને 2100 રૂપિયા આપવાની પણ જે જાહેરાત કરી હતી તેનો પણ ફાયદો ક્યાંક ને ક્યાંક આ મહાયુતિને મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. બીજો મુદ્દો એવો છે કે જે રીતે ખેડૂતો માટેની જે ખેડૂતોમાં જે નારાજગી હતી અને ખાસ કરીને જે વિદર્ભના કૃષિ ખેડૂતો જે છે જગતનો તાત, ત્યાંના ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને તેઓની આવક ઓછી થઈ રહી છે અને દેવું વધી રહ્યું છે. ત્યારે આ સંજોગોમાં મહાયુતિ સરકાર અને ખાસ કરીને ભાજપે એ પ્રકારના સોગઠા ગોઠવ્યા કે ખેડૂતોનો પણ જે નારાજગી હતી તે નારાજગી દૂર થાય એ પ્રકારની યોજનાઓ અમલી કરવામાં આવી અને સાથે સાથે આ યોજનાઓને ભવિષ્યમાં સરકાર બનશે તો તેને વધારીશું અને તેમાં ફાયદો પણ ખેડૂતોને થશે તેવી જાહેરાતો કરવામાં આવી. આ બંને યોજનાઓને કારણે ખેડૂતોની નારાજગી પણ દૂર થઈ ગઈ અને મહારાષ્ટ્રની જનતા અને ખાસ કરીને મહિલા મતદારોએ જે પ્રકારે મતદાન કર્યું અને તેમાં મહાયુતિ સરકાર મેદાનમાં રહી ગઈ. દોસ્તો, જે પ્રકારના પરિણામો આવ્યા, બમ્પર જીત મેળવી મહાયુતિએ અને ખાસ કરીને ભાજપ માટે અનએક્સપેક્ટેડ પરિણામો છે. કારણ કે ભાજપને અપેક્ષા નહોતી કે આટલા બધી બેઠકો તે જીતી જશે અને જે રીતે ભાજપે 132 બેઠકો મેળવી લીધી છે આ વિધાનસભાની ચૂંટણીમાં, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે ભાજપે ક્યાંક ને ક્યાંક જે પ્રકારની કેન્દ્રની યોજનાઓ છે અથવા તો કેન્દ્ર સરકારને સાથે રહીને જે કામ કરવાની વૃત્તિ છે તેના ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે તેનો અમલવારીમાં ક્યાંક ને ક્યાંક આગળ વધવાની તૈયારી સાથે આખું વિધાનસભા ચૂંટણીનો પ્રચાર થયો હતો. દોસ્તો, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં એક સૂત્ર આપ્યું હતું, બટેંગે તો કટેંગે. આ સૂત્ર હરિયાણામાં પણ ચાલ્યું. હરિયાણામાં પણ ભાજપની બમ્પર જીત થઈ અને હેટ્રિક સર્જી અને પછી મહારાષ્ટ્રમાં આવ્યું તો મહારાષ્ટ્રમાં ક્યાંક શરૂઆતમાં જ્યારે પ્રચાર પડઘમ પૂરજોશમાં ચાલી રહ્યો હતો ત્યારે મહાયુતિના ઘટક પક્ષ એવા એનસીપી, અજીત પવાર જૂથ અને ખાસ કરીને અજીત પવારે પણ આ સૂત્રનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત ભાજપના કેટલાક નેતાઓએ પણ મહારાષ્ટ્રમાં આ સૂત્ર લાગુ ન થઈ શકે કારણ કે આ પ્રકારનું ક્યાંય છે નહીં અને આવું કશું કરવાની જરૂર નથી એવા સૂર ઉપર નીકળ્યા હતા. પરંતુ સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક હે તો સેફ હે એવું સૂત્ર પણ દરેક સભામાં જેટલી પણ સભા સંબોધી અને પ્રચાર કર્યો એમાં આપ્યું અને તેને કારણે પણ ભાજપને ક્યાંક હિન્દુત્વનો જે કાર્ડ છે એ ખેલવાનો મોકો મળી ગયો અને તેના આધારે આ મતો મળી ગયા અને બમ્પર જીત મેળવી. દોસ્તો, બમ્પર જીત તો મળી ગઈ પરંતુ સવાલો અનેક ઊભા થયા. જે પ્રકારે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે મેદાન માર્યું હતું, સાથે સાથે શિવસેના, ઉદ્ધવ ઠાકરે જૂથ અને એનસીપી શરદ પવાર જૂથે પણ લોકસભાની ચૂંટણીમાં સારી એવી બેઠકો, જે 48 બેઠકોનો ધરાવે છે મહારાષ્ટ્રમાં લોકસભાની, એમાંથી ઘણી બધી બેઠકો, મોટાભાગની બેઠકો જીતી લીધી હતી. ત્યારે ચોક્કસ વિધાનસભાની ચૂંટણીમાં પણ મહાવિકાસ આઘાડી જીતી જશે તેવી અપેક્ષાઓ સેવી રહ્યા હતા. પરંતુ જે પ્રકારે બમ્પર જીત મહાયુતિને મળી છે અને તેને કારણે અનેક સવાલો ઊભા થયા છે અને ખાસ કરીને ઈવીએમ ઉપર સવાલો ઊભા થયા છે. દોસ્તો, આપને એક વસ્તુ યાદ કરાવી દઉં કે 12મી ફેબ્રુઆરી 2010ના રોજ ભાજપના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય એવા જીવીએલ નરસિંહ રાવે 12મી ફેબ્રુઆરી 2010ના રોજ એક પુસ્તકનું વિમોચન કર્યું હતું. એ પુસ્તકનું નામ હતું ડેમોક્રેસી ઓન રિસ્ક, જેમાં ઈવીએમ ઉપર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. 2009ની ચૂંટણીમાં ભાજપ સત્તા સ્થાને ન આવી શક્યું, ભાજપ એનડીએ સત્તા સ્થાને ન આવી શક્યું અને તેને કારણે આખું આ પુસ્તક તૈયાર થયું અને એમાં ઈવીએમ સામે અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા કે ઈવીએમ હેક થઈ શકે છે, ઈવીએમમાં ગડબડી થઈ શકે છે, એવા સવાલો ઊભા કરવામાં આવ્યા. અને દોસ્તો,
આ પુસ્તકનો ઉલ્લેખ એટલા માટે કરી રહ્યો છું કે 2009 પછી 2010માં પુસ્તક જ્યારે બહાર આવ્યું, પબ્લિશ થયું, આ પુસ્તકની પ્રસ્તાવના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ લખી હતી. કારણ કે લાલકૃષ્ણ અડવાણીને અપેક્ષા હતી કે 2009માં ભાજપ ચૂંટણી જીતશે અને પોતે વડાપ્રધાન બનશે, પરંતુ તેમનું સ્વપ્ન રોળાઈ ગયું. ત્યાર પછી આ જીવીએલ નરસિંહ રાવે જે પુસ્તક લખ્યું તેમાં આ પ્રસ્તાવના લખી અને તેમાં ક્યાંક ને ક્યાંક એવા અનેક સવાલો અને અનેક ઉદાહરણો પણ મૂકવામાં આવ્યા. આપને એ પણ યાદ કરાવી દઉં કે તે વખતે આંધ્રપ્રદેશના ટેકનોલોજીના એક્સપર્ટ એવા મુખ્યમંત્રી, જે હાલમાં પણ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે, ચંદ્રબાબુ નાયડુ, એમણે પણ પ્રસ્તાવના લખી હતી અને એમણે પણ આ બાબતે સવાલો ઊભા કર્યા હતા. જીવીએલ નરસિંહ રાવના પુસ્તકમાં ઈવીએમ હેક કેવી રીતે થઈ શકે છે, કેવી રીતે કરવામાં આવી રહ્યા છે અને શું ગડબડ કરવામાં આવી રહી છે તેનું વિસ્તારથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે. દોસ્તો, આ જ મુદ્દાને લઈને 2014માં જ્યારે ભાજપ અને એનડીએની સરકાર બની અને ખાસ કરીને ભાજપ એકલા હાથે સત્તા સ્થાને આવ્યું, વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી એ કાર્યભાર સંભાળ્યો. 2019માં પણ સત્તા સ્થાને આવ્યું ભાજપ અને 2024માં ભાજપ એનડીએની સરકાર બની. જેટલી પણ ચૂંટણીઓ યોજાઈ એમાં ક્યાંક ને ક્યાંક 2014 પછીની જેટલી ચૂંટણીઓ થઈ છે તેમાં ક્યાંક ને ક્યાંક ઈવીએમને લઈને વિપક્ષો દ્વારા કાગરોળ મચાવવામાં આવી રહ્યો છે. ઈવીએમ હેક થાય છે કે નહીં તે તો એક મોટો સવાલ છે અને જે પ્રકારે ચૂંટણી પંચે પણ ઈવીએમ હેક નથી થતા એ બાબતની સ્પષ્ટતાઓ કરી દીધી છે. પરંતુ દોસ્તો, એક વસ્તુ એવી પણ જાણવા મળી રહી છે કે જે 2014 પછી જેટલી પણ ચૂંટણીઓ થઈ અને જેટલા પણ પરિણામો આવ્યા એમાં ભાજપ જીતનું મશીન બની ગયું અને તેના કારણે વિપક્ષોમાં ક્યાંક ને ક્યાંક ઈવીએમને લઈને અનેક સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. વિપક્ષો દ્વારા જે સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે તેમાં એવું પણ જાણવા મળ્યું, આ જ્યારે મહારાષ્ટ્રના પરિણામો આવ્યા પછી અમે સંશોધન કરી રહ્યા હતા, રિસર્ચ કરી રહ્યા હતા, એમાં ક્યાંક એવું જાણવા મળ્યું અમને કે જે ઈવીએમ બનાવનારી જે કંપની છે ભારતમાં, એ કંપનીમાં ભાજપના કેટલાક હોદ્દેદારો ડિરેક્ટર પદે છે અને તેમને એક કોડ આપી દેવામાં આવેલા છે જેથી તેઓ એ કોડનો ઉપયોગ ચૂંટણીઓ દરમિયાન કરી શકે છે અને એ હેક કરે છે. ભાજપના ટેકનોલોજી સાથે સંકળાયેલા લોકો આખા ઈવીએમને હેક કરે છે અને આમાં કેટલાક તમામ ઈવીએમના નહીં, કેટલાક પર્ટિક્યુલર વિસ્તારોના ઈવીએમને હેક કરવા માટેના કોડ હોય છે. એ કોડ ઓલરેડી એમની પાસે હોય છે અને કારણે હેક કરી દે છે. આવું રિસર્ચમાં જાણવા મળ્યું છે. હવે સાચું શું છે, ખોટું શું છે એ તો તપાસના અંતે બહાર આવશે, પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે વિપક્ષો દ્વારા જે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે ઈવીએમને લઈને એ ક્યાંક ને ક્યાંક ખોટા તો નથી જ. કારણ કે હરિયાણામાં પણ જે રીતે કોંગ્રેસ પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે કોંગ્રેસ અને કોંગ્રેસની ફેવરમાં કોંગ્રેસનો વેવ હતો અને કોંગ્રેસની ફેવરમાં લહેર હતી, ત્યારે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે પરિણામો જાહેર થયા અને પર્ટિક્યુલર સેગમેન્ટના વિધાનસભા બેઠકોના જે અમુક બૂથના ઈવીએમ ખુલ્યા અને એમાં જ્યાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું ત્યાં ભાજપને ફેવરમાં મતો નીકળ્યા, ત્યારે આ સવાલ વ્યાજબી બની જાય છે કે ક્યાંક ને ક્યાંક કંઈક ગડબડ કરવામાં આવી છે. એટલે એવું કહી શકાય કે જે પેલું એક સિરિયલ આવે છે CID કરીને, એમાં કુછ તો ગડબડ હે દયા, એ વાતને અત્યારે ટાળી શકાય નહીં. અને એવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ આ જ તર્જ ઉપર ક્યાંક ને ક્યાંક હેક કરવામાં આવ્યા હોય એવી શંકાઓ ઉપજી છે. શંકાઓ ઉપજી છે એમ કહી રહ્યો છું. શંકાઓ પાકી છે અથવા તો આ પાકે આવું થયું છે એવું નથી કહી રહ્યો. શંકાઓ ઉપજી છે અને તેનું તપાસ થવી જોઈએ. જોકે ચૂંટણી પંચ આ તપાસ કરશે કે કેમ એ મહત્વનો સવાલ છે. દોસ્તો, આ મામલામાં મારા એક વરિષ્ઠ પત્રકાર મિત્ર જયેશ શાહે એક વસ્તુ શેર કરી. નાંદેડ લોકસભા બેઠકની પેટા ચૂંટણી હતી. આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના
2024માં જે ચૂંટણી થઈ એમાં જે ઉમેદવાર હતા એમનું નિધન થવાથી તે ખાલી પડી હતી. ઓગસ્ટ મહિનામાં એમનું નિધન થયું અને તેના કારણે ખાલી પડી હતી અને એ બેઠકની પેટાચૂંટણી પણ યોજાઈ મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી સાથે. હવે આ બેઠક ઉપરથી કોંગ્રેસે સ્વર્ગસ્થ સાંસદના પુત્રને ટિકિટ આપી. નાંદેડની લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં પરિણામ કોંગ્રેસની તરફેણમાં આવ્યું. કોંગ્રેસ જીતી ગયું. લગભગ જે મતો મળ્યા છે કોંગ્રેસને અને ભાજપને તેમાં 1,60,000 જેટલો મતોનો ડિફરન્સ આવે છે. પરંતુ નાંદેડના લોકસભા મત વિસ્તારમાં 6 વિધાનસભા બેઠકો આવે છે. 6 વિધાનસભા બેઠકો પર કોંગ્રેસનો કારમો પરાજય થયો. દોસ્તો, લોકસભા બેઠક કોંગ્રેસ જીતે અને વિધાનસભા બેઠકો જે 6 છે એના અંડરમાં આવતી એ 6 વિધાનસભા બેઠકો કોંગ્રેસ હારી જાય, એક મોટો સવાલ ઊભો કરે છે. દોસ્તો, જે પ્રકારે તારણ નીકળ્યું છે કે એમાં દરેક વિધાનસભા બેઠક દીઠ 26,500 મતદારોએ કોંગ્રેસની વિરુદ્ધમાં મતદાન કર્યું. હવે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સાથે જ યોજાઈ રહી હોય, લોકસભાની પેટાચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી હોય અને લોકસભામાં કોંગ્રેસનો ઉમેદવાર વિજય જાહેર થાય અને વિધાનસભામાં આ લોકસભા અંતર્ગત આવતી 6 વિધાનસભા બેઠકો પર કોંગ્રેસ હારી જાય, એક મોટો સવાલ છે. કારણ કે જે પ્રકારના તારણો આવ્યા છે, જે પ્રકારના મતદાનનો આંકડો આવ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક બેઠક દીઠ 26,500 મતદારો કોંગ્રેસની વિરુદ્ધમાં ગયા. દોસ્તો, આ મામલે કોંગ્રેસ મંથન તો કરશે, આત્મમંથન કરશે, ચિંતન કરશે અને એના પરિણામોની સમીક્ષા પણ કરશે. પરંતુ એક સવાલ મહત્વનો એ ઊભો થાય છે કે જો લોકસભા બેઠક જીતી ગયું હોય કોંગ્રેસ, તો વિધાનસભામાં હારે કઈ રીતે? ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે ઈવીએમમાં ક્યાંક ગડબડ કરવામાં આવી હોય એવી શક્યતાઓ નકારી શકાય નહીં. દોસ્તો, આ તો વાત થઈ એક પર્ટિક્યુલર લોકસભા બેઠકની અને એની અંતર્ગત આવતી 6 વિધાનસભા બેઠકોની. આવું જ કંઈક અન્ય લોકસભા બેઠકો અથવા તો વિધાનસભા બેઠકોમાં પણ થયું હોય તેવી શક્યતાઓ અત્યારે નકારી શકાય નહીં. અને વિપક્ષો દ્વારા અને ખાસ કરીને મહાવિકાસ આઘાડીના ટોચના નેતાઓ દ્વારા જે પ્રકારે સૂર આવી રહ્યા છે, સંજય રાઉત, શિવસેના ઉદ્ધવ ઠાકરેના જે સાંસદ છે રાજ્યસભાના, તેમણે પણ પરિણામો આવ્યા અને ત્યારે પછી તેમણે તરત જ જે નિવેદન કર્યું તેમાં તેમણે શંકા વ્યક્ત કરી કે કંઈક ગડબડ થઈ છે, પરિણામો આવા આવે જ નહીં. એનસીપી શરદ પવાર, એનસીપીના સ્થાપક, ફાઉન્ડર અને મહારાષ્ટ્રની રાજનીતિના ચાણક્ય અને ભીષ્મ પિતામહ કહેવાતા શરદ પવારે પણ આ મામલે સંદેહ વ્યક્ત કર્યો છે કે કંઈક ગડબડ તો છે. દોસ્તો, આ મામલે તમામ પક્ષો અને ખાસ કરીને મહાવિકાસ આઘાડી આત્મમંથન કરશે, ચિંતન કરશે, વિશ્લેષણ કરશે અને જરૂર પડશે ત્યારે ચૂંટણી પંચને આ અંગેની લેખિત ફરિયાદ કરશે. દોસ્તો, આ તબક્કે એક વસ્તુ પણ સામે જ આવી છે કે હરિયાણામાં જે પ્રકારે ભાજપને બમ્પર જીત મળી અને હેટ્રિક સર્જી અને ત્રીજી વખત સત્તા સ્થાને આવ્યું, ત્યારે કોંગ્રેસે દાવો કર્યો હતો કે ઈવીએમમાં ક્યાંક ગડબડ કરવામાં આવી છે. કારણ કે કેટલાક મતદાન મથકોના ઈવીએમમાં ચાર્જિંગ ઓછું હતું અને ચાર્જિંગ માટે લઈ જવામાં આવ્યા અને પાછા આવ્યા ત્યારે જે પ્રકારે એ ઈવીએમ કનેક્ટ કર્યા અને એમાં મતો જે આવ્યા ભાજપની તરફેણમાં આવ્યા અને જે ચાર્જિંગ પછી 98% સુધીનું ચાર્જિંગ બતાવ્યું, ત્યારે ચોક્કસ આમાં ક્યાંક ગડમથલ અથવા તો ગડબડ કરવામાં આવી હોય અથવા બદલી કાઢવામાં આવ્યા હોય એવી શંકા સાથે ચૂંટણી પંચ સમક્ષ અરજી પણ કરી. હરિયાણા કોંગ્રેસના નેતાઓએ અરજી પણ કરી. કોંગ્રેસના હાઈકમાન્ડે પણ આ મામલે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆતો કરી, પરંતુ કોઈ નિષ્કર્ષ ન આવતા હવે આ મામલો કોર્ટમાં પહોંચ્યો હોય એવા અહેવાલો પણ સાંપડી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં મહારાષ્ટ્રમાં મહાયુતિને જે પ્રકારે બમ્પર જીત મળી છે અને જે પ્રકારના પરિણામોની અપેક્ષા હતી અને જે પ્રકારના પરિણામો આવ્યા,
તેને કારણે વિપક્ષો એટલે ખાસ કરીને મહાવિકાસ આઘાડી અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા અનેક સવાલો ઊભા કરવામાં આવે છે। ત્યારે આવનારા દિવસોમાં આ મામલે મહાવિકાસ આઘાડી અને ઇન્ડિયા ગઠબંધન કયા પ્રકારની રણનીતિ અપનાવશે તે સમય જ કહેશે। પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે ભાજપને જીતનું મશીન એમને એમ નથી કહેવાતું, કારણ કે ક્યાંક ને ક્યાંક તે ઈવીએમનો સહારો લઈને આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે દોસ્તો, આ મામલે એક વસ્તુ મને અત્યારે યાદ આવે છે કે ટેસ્લાના માલિક અને યુએસના પ્રમુખ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક એવા ઇલોન મસ્કે પણ એમના પોતાના એક્સ પ્લેટફોર્મ પર ભારતના ઈવીએમને લઈને કેટલીક ટિપ્પણીઓ કરી હતી ભૂતકાળમાં, કે ઈવીએમ હેક થઈ શકે છે એવા દાવા પણ પેશ કર્યા હતા। પરંતુ ઇલોન મસ્ક ઉપર કેટલો ભરોસો રાખવો, એ તો રાખવું કે ન રાખવું એ આપણા સૌની વાત છે અને દરેકનું માનસિકતા છે। કારણ કે ઇલોન મસ્ક એ ભરોસામંદ વ્યક્તિ નથી એવું કહેવામાં આવી રહ્યું છે। કારણ કે ઇલોન મસ્કે જ્યારે ભૂતકાળમાં ઈવીએમ સામે સવાલો ઉઠાવ્યા, ભારતની ઈવીએમ સામે સવાલ ઉઠાવ્યા, એ જ ઇલોન મસ્કે જે પ્રકારે ભારતમાં અને ખાસ કરીને મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીમાં 64 કરોડ મત એક જ દિવસમાં ગણતરી થઈ એને બિરદાવી અને કહ્યું કે ભારતની ચૂંટણી પંચ દ્વારા જે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી તે ખરેખર સરાહનીય છે એવી એપ્રિસિએશન આપ્યું। ત્યારે ઇલોન મસ્કના દાવાને કેટલો સાચો માનવો, ઈવીએમ હેક થઈ શકે છે કે નથી થઈ શકતો, એ મામલે દાવો કેટલો સાચો છે એમનો, એ કહેવું અત્યારે મુશ્કેલ છે। કારણ કે ઇલોન મસ્ક ભરોસામંદ વ્યક્તિ નથી। પરંતુ એ વસ્તુ ચોક્કસ છે કે 2010માં ભાજપના જીવીએલ નરસિંહ રાવ દ્વારા ઉઠાવાયેલા સવાલો આજે ક્યાંક ને ક્યાંક સાચા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। દોસ્તો, આ વિડીયો આપને કેવો લાગ્યો? લાઈક કરશો, કોમેન્ટ કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો। નમસ્કાર।